હે કૃષ્ણ ભગવાન, હે મારા કાનજી, મને એટલી શક્તિ આપજો કે મારા મોઢા પર હંમેશા તમારું જ નામ હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ, હે મારા વાલા, હે મારા નાથ. દામિની, હા પપ્પા. તું તો તારા લાલાને રેઢો મૂકતી જ નથી. ક્યાંથી મૂક? હા, મમ્મી ગયા ને પછી એમની સાથે સંકળાયેલી આ એક તો વાત છે કે જે મને હંમેશા મમ્મીની યાદ અપાવે છે, જે હંમેશા મને મમ્મીની નજીક રાખે છે. અરે તારી મમ્મી તું નાની હતી ત્યારની ગુજરી ગઈ અને એ જેમ લાલાની સેવા કરતી હતી એમ જ એનું તે અનુકરણ જ કર્યું છે. અરે ઘણીવાર તો મને એમ લાગે છે કે તું આ લાલાની સેવામાં એટલી બધી ડૂબી જાય ને કે તને બધું આ ઘર હોતે ને ભૂલાઈ જાય. એવું જ લાગે છે મને કે આ ઘરને હું ભૂલી ગઈ છું. તમને ખબર છે પપ્પા, જ્યારે હું અમારા લાલાની પૂજા કરતી હોઉં, એમનો પાઠ કરતી હોય ને, ત્યારે સમય ક્યાં વીતી જાય છે ને એનો કંઈ અંદાજો જ નથી રહેતો. અરે દામિની, જો લાલાની પૂજા કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, એનું નામ સ્મરણ કરવું જોઈએ, આરતી કરવી જોઈએ, મંદિરે જવું જોઈએ, બધુંય કરવું જોઈએ. પણ એ ત્યારે જ્યારે આપણે ફુરસદ હોય, સમય હોય ને ત્યારે. પહેલાં છે ને આપણે સ્ત્રી હોય ને તો એને ઘરના કામ કરવા પડે, ઘર સંભાળવું પડે. પુરુષ હોય તો એને એના બહારના ધંધાનું કામ સંભાળવું પડે. પણ તું તો બસ ઘરે કંઈ નથી સંભાળતી. ભણવા તને મેં મોકલી હતી તો એમાંય તું અડધે નિહાળે નહીં, મારો લાલો મારી વાટ જોવે છે એમ કરીને તું પાછી વહી આવતી, ખબર છે? હા તો પપ્પા, આ તો કેવી વાત થઈ કે જ્યારે આપણને નવરાઈ મળે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, પછી આપણે જે પણ માગીએ ને ભગવાન એ પણ એની નિરાતે જ આપે આપણને. તું પણ છે ને આ લાલામાં તો એનું એમ ઘણી વાર તો એમ લાગે કે તું લાલાની દામિની નહીં પણ લાલાની વકીલ બની ન મારી પાસે આવી એમ તું એની માટે દલીલ કરી બધી લે. તો શું કામ મારી પાસે દલીલ કરો છો મારા લાલાને લઈને? અરે હવે મારે એક તને વાત કરવાની છે ખાસ, કે જો તને છે ને જોવા આવવાના છે, સમજા? એટલે ત્યાં પછી તું લાલાને પૂરો છોકરા રે તમે કંઈક રૂમમાં વાત કરવા જાવ ને ત્યાં એમ નહીં કહેતું કે ઉભેર તમે બેહો ઘડીક, હું છે ને મારા લાલાને છે ને માખણ ધરાવતી આવું, મિશ્રી ધરાવતી, એમ નહીં કહેતી પછી ત્યાં. પપ્પા, તમને કહ્યું તો છે મેં કે મારે લગ્ન નથી કરવા. મારે આ લગ્ન જીવનમાં નથી પડવું. હું અત્યારે જેમાં છું, જેમ છું ને એવી રીતે ખુશ છું, હું અને મારો લાલો. મારે લગ્ન કરવાની શું જરૂર છે? અરે બેટા, એ બધું તું કેરી બધું વાતુમાં સારું લાગે, બધા શ્રદ્ધાથી પગે લાગતા જ હોય, તું મારો દીનાનાથ છો, તું મારો તારણહાર છો, બધા એમ કહેતા હોય. પણ કરવું તો પડે જ આપણે આપણી ફરજ નિભાવવી જ પડે. એટલે જો મારી એક બાપ તરીકેની ફરજ છે કે હું મારી દીકરીના લગ્ન કોઈ સારા ઠેકાણે કરાવું, અને સારું ઠેકાણું હવે મળી ગયું છે, એમાં તારે હવે કોઈ બાંધછોડ કરવાની થતી નથી. જો પપ્પા, આ ખોટી વાત છે. હું તો એવું જ માનું છું કે માણસે લગ્ન કરવા માટે છે ને એનું મન હોવું જોઈએ, અને મારું મન મારા લાલામાં લાગી ગયું છે. મારી સાચી પ્રીત તો મારો આ લાલો છે, તો પછી કોઈ બીજાની સાથે હું કેવી રીતે લગ્ન કરી શકું? પણ પ્રીત રાખજે ને. અરે તારી હું આખા જગતની પ્રીત છે ને લાલારે જોડાયેલી છે, પણ પછી બધાય પોતાની ફરજ હોતે નિભાવતા હોય ને. એટલે બેટા તું મારું માન, તું જ્યારે હું તને આ લગ્નની વાત ઉખેડું ને ત્યારે બસ તું લાલાનું જ નામ લેશો કે નહીં હું તો લાલાની મીરા છું, લાલો મારો છે, હું એની છું, એ મારું ધ્યાન રાખે, હું એનું ધ્યાન રાખું. એ બધી વાત સાચી છે, પણ હવે તારે આ લગ્ન માટે હવે તારે હા પાડવી જોઈએ. તું તારા બાપ સામું તો જો. સોરી પપ્પા, મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. અને જો કદાચ એવું ક્યારેક થશે ને કે મારે કોઈની સાથે રહેવું જ પડશે, તો હું આ મારા લાલાની સાથે ખુશ છું, એની સાથે જ રહીશ. જો તને હાથ જોડવા પડે ને તો હું હાથ જોડું છું. તને તારા બાપની કાંઈ ખુશી કે એની કાંઈ ભવિષ્યનો, તને મારો કાંઈ ભવિષ્યનો વિચાર નથી થતો? પપ્પા પણ તમે કેમ આવી વાત કરો છો? મેં કે કાંઈ ખોટું કીધું કે કાંઈ ખોટું કર્યું? ભગવાનની ભક્તિ કરવી એ ખોટું છે? એ પાપ છે? જો દામિની, હવે તારે ના પાડવાની નથી. અને હવે જો તને ચોખ્ખું કહું છું, હવે જો તે ના પાડી તો તને અતિશય વાલો જ્યાં લાલો છે ને એના હમ છે. પપ્પા શું બોલો છો? હવે તારે હાથ પાડવાની છે. માફ કરજો ભગવાન, પપ્પા કંઈ પણ બોલે છે. મમ્મી શું કામ હતું? બોલ ને કંઈક. હવે ફોનમાંથી બહાર નીકળીશ? બોલ ને, હું સાંભળું જ છું. હું સાંભળું છું વાળી. કોઈ દિવસ તારા હાથમાંથી ફોન નીચે ના હોય, એમાં એવું તો શું જોવાનું હોય છે? મૂકી દીધો. હવે બોલશો? ખબર પડતી નથી?
આ દેવાંગને કેટલી જગ્યાએ છોકરીઓ બતાવીએ છે, બધે ના પાડે છે, તો તને ભાન નથી પડતી કે સમજાવીએ આપણે એને? પણ હવે એમને શું સમજાવવાનું? અને બીજી વાત તો એ મમ્મી, બધાની પોતાની ચોઈસ હોય, એટલે એમને એમની પસંદની છોકરી ના મળે ત્યાં સુધી એ તો આવું તો રહેવાનું જ ને. પણ કેટલી છોકરીઓ જોવે છે, ક્યાંય એની પસંદની છોકરી જ એને નથી મળતી. આજે તો મારે જ ધમકાવવો પડશે એને હવે, એ સિવાય મેળ જ નહીં આવે. મમ્મી કદાચ એવું નહીં હોય કે ભાઈને કોઈ બીજી પસંદ હોય, અથવા તો કોઈ મતલબ કંઈક લવ સવ એવું કંઈ હોય. એવું ના હોય હવે એને, એવું હોય તો એને ક્યારનું કહી દીધું હોય. દેવાંગ, ઓ દેવાંગ! હા હવે શું છે? જો છે ને, તારા હાથમાં મોબાઈલ હોય અને આના હાથમાં થોથા હોય ચોપડીના, બસ. એમાં શું છે મમ્મી, હું ઓછું ભણીને એટલે થોડુંક મારા વતીનું ભાઈ ભણી લે છે. હા ભાઈ, ભણવાની સાથે સાથે થોડું ગણવાનું પણ રાખવું પડશે. આવનારો સમય બહુ ખરાબ આવવાનો છે. એવું ચોપડીમાં લખ્યું છે? હા, ચોપડીમાં લખ્યું જ છે, બધી ભવિષ્યવાણી કરી જ છે આમાં. આ સાધુ બની ગયો તો સારું હતું આના કરતા. જો ને ભવિષ્યવાણીઓની વાતો કરે છે. મૂકી દે ચોપડી, બાજુમાં મૂકી દે. બસ વિચાર સારો છે નહીં? હા, પણ મારી જેવો વ્યક્તિ સાધુ બની જાય તો ઘણા બધા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે. એ શું બસ. કહો બેના? ના ના, એવી કોઈ જરૂર નથી. મને તો છે ને મારા ભાઈના મેરેજમાં છે ને ડાન્સ કરવો છે. ડાન્સ કરવો છે? હવે શું વાત કરે છે તું? હા હા, સમજાવો, આને સમજાવો, ગાંડી થઈ ગઈ છે આ. સમજાવવાનો મારે તને છે, એને નહીં. મારે છે ને ઘરમાં વહુ લાવવાના કોડ છે. અરે મારે કઈ પરણવું નથી. હા, મારી ઉંમર બહુ નાની છે બા. તું પરણી ગઈ ને તો તું તારું કર ને. એ એનું જ કરે છે હો. હા, જો આ લગ્ન છે ને કોઈ એવા વ્યક્તિની સાથે કરાય જે વ્યક્તિમાં આપણું મન લાગે, એની સાથે પ્રેમ થાય, એની સાથે ભાવ જાગે. હવે આમથે આમથા કોઈ પણ વ્યક્તિની સાથે લગ્ન ના કરી લેવાય બા. કેમ સમજતા નથી? ભાઈ તારી બધી ફિલોસોફીની વાતો છે ને અમે સાંભળી લીધી છે. હવે તારે અમારી વાત સાંભળવાની છે. બોલ, શું કહેવાનું થાય છે તારું આમાં? હું એ વ્યક્તિની સાથે જ લગ્ન કરીશ કે જે વ્યક્તિની સાથે મારું મન માનશે. સામેવાળું વ્યક્તિ મને ગમશે. એ સિવાય કોઈની સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરું ને નહીં કરું. અને આ પેલા પણ તમે પ્રયત્ન કર્યો જ છે ને? શું થાય છે? છોકરીઓ સામે ચાલીને ના પાડી દે છે. તો બની શકે કે તમે કોઈ જગ્યાએ વાત ચલાવશો તો ફરી પાછું એનું એ જ થશે. આ તો મેં એક જગ્યાએ વાત ચલાવી છે અને તારે એ છોકરી જોવા જવાનું છે. છોકરી એકની એક છે, બહુ જ સારી છોકરી છે, તને ગમી જશે. શરીરનો બાંધો જોઈને નક્કી ના કરાય. શરીરની અંદર પણ કંઈક છે, હાથમાં અને બીજું પણ કે જેને આ મારી બેન ક્યારે ઓળખી નથી શકી. હૃદય જીજાજીને આંગળી ઉપર નચાવ્યા જ કરે છે. હા, એટલા માટે જ તો એમને ઘર જમાઈને બનાવીને લાવ્યા છે ને. પાપ લાગશે, પાપ લાગશે. ભગવાન ક્યારેય માફ નહીં કરે તને. સાંભળ. મમ્મી. સાંભળ, આપણે એવું કરીશું કે આપણે છે ને આ છોકરી જે જોઈ છે ને એ એને આંગળી પર નચાવશે એવું મને લાગે છે. આવી જ છોકરી શોધવી છે, આ એવી જ છે. બા, હું છોકરીને મળીશ, એની સાથે વાત કરીશ, મને યોગ્ય લાગશે ને તો લગ્ન કરીશ. નકર મારી ના હશે ને ના જશે. ના રે ના, તારી ના આ વખતે ચાલવાની જ નથી. દર વખતે તમારી જ તો ના હોય છે, પછી કે સામેવાળા રિજેક્ટ કરી દે છે. આપણને શું ખબર સામેવાળા રિજેક્ટ કરતા હોય કે આર્યવા રિજેક્ટ કરીને આવતો હોય. આ જ હોય તમારા લાડકો. અને આ વખતે એકલો મોકલવો જ નથી જોવા, તું જજે સાથે. ઠીક છે, મારી ક્યાં ના છે. હા, તો આ શું વળી? હા, ભાઈ માટે છોકરી જોવા જવાનું છે. હા, હવે જઈ આવશું. સારું, ચાલ મળીએ પછી આપણે. બાય બાય બાય. તો આ ફોનમાં બાય બાય કરશો બરોબર. હવે આ ઘરને કીધી બાય બાય કરવું છે. ઘરને બાય બાય કરવું છે એટલે ઘરને તમે બાય બાય કરો. આ ઘર તો મારું છે, હું થોડી મારા ઘરને બાય બાય કરું. અને હું આ કાંક સાંભળાણું ફોનમાં કંઈક કહેતી હતી કે છોકરી જોવા જવાનું છે. હા, ઈ જ કે ભાઈ માટે છે ને છોકરી જોવા જવાનું છે, એ પણ આજે જ. આજ જ? હા. વાહ ભાઈ વાહ. તો હજી મને લાગે છે 2 મહિના અહીં રોકાવું જો હે. બધી તૈયારી કરવાની, બધું મારે સંભાળવાનું. 2 મહિના નહીં, આપણે અહીંયા જ રોકાવાનું છે. ખબર જ છે ને, પહેલેથી શરત કરી હતી લગ્ન પહેલા કે ઘર જમાઈ બનીને રહેશે ને તો જ લગ્ન કરીશ. પણ તારી જેવી રૂપાળી છોકરી મળતી હોય પહેલાં મને એમ લાગતું હતું, તો પછી ઘર જમાઈ બનવામાં વાંધો હું? તો સારું જ કહેવાય ને, મારા જેવી છોકરી, આટલું સારું ઘર, આરામથી 2 ટાઈમ જમવાનું મળે છે, તો પછી તમને શું ખોટ છે અહીંયા? હા, પણ હું કહું
જો એના લગ્ન થઈ જાય ને પછી પાછો વિચાર કરજે. મારે કોઈ વિચાર નથી કરવો. વિચાર કરવો હોય ને તો તમે અત્યારે કરી લો. હું મારા માટે બીજો છોકરો જોવાની તૈયારી કરું. તું સાનું મની રે ને, તું રોડ ઉપર હાલી જતી હોય ને તોય બધા તારી સામું જ જોતા હોય, મને ખબર છે. હા તો જોતા હોય તો ભગવાને આંખ આપી છે તો જોએ. તમને શું તકલીફ છે? હજી એને છોકરા જોવાસ. જો મારી વાત સાંભળ, હું શું કહું છું, આ લગ્ન થઈ જાય ને પછી આપણે છે ને આપણે આપણા ઘરે જ આવી. હા ગામડે, હે ને? તમારા ગામડે જ આવી હે? હા, મને એસી વગર ઊંઘ નથી આવતી અને ત્યાં હું મચ્છર કરડાવા જાઉં. ત્યાં લીમડો છે. એ લીમડો તમારી પાસે રાખો. તને છે ને આમાં કાંઈ ખબર જ ન પડે. મારે ખબર પાડવી એ નથી. તમારે અહીંયા રહેવું હોય ને પોસાતું હોય ને તો રહો, નહીં તો પછી તમે તમારો રસ્તો કરી શકો છો. પોસાય જ છે, આ એમ કાંઈ મને વાંધો નથી. હા, 2 ટાઈમ જમવાનું બનાવવું પડે એ જ ને. વાળી જો ઓ વાતની એક વાત તને કરી દઉં, પછી માણામાં જેટલી સહન શક્તિ હોય ને એટલું સહન કરે, સમજી? તમે માણામાં આવો? હા સોરી, બોલો બોલો. હા કંઈ કહેતા હતા? હું કેવું તને હવે, આજનો દિવસ હોનાનો ગણું છું હું, કારણ કે આ તારો ભાઈ છોકરી જોવા માટે રાજી થઈ ગયો. લાવો તો હોનું. તું હોનું જ છો મારા માટે. હા ઈ જ તો તકલીફ છે. હોનું છે ને તો એ કદર નથી થતી. આમ થતું નથી કે બાયડીના રોજ પગ દબાવું. આમ જો લોકોને જોઈ આવો, આમ ઘર જમાઈ હોય ને તે બાયુની કેટલી સેવા કરે. હા હા, પગ બગ હું જો ન દબાવું, તારે મારા પગ દબાવવા જોઈએ. પતિ પરમેશ્વર કહેવાય. મારા ઘરમાં રાખવું, 2 ટાઈમ ખવડાવું, ફરાવું, હરાવું, હારા હારા કપડાં લઈ દઉં, પછી હું પગે દબાવું કા? આટલી બધી ગાંડી લાગુ હું? ગાંડી તો નથી, પણ હું તને શું કહું, આમ થોડોક તો શેથો પૂરતી હોય. એક સેટો કોણ પૂરે એવું? શેથો લગન થઈ ગયા હોય ને એ પૂરે. હા પણ એ તો હવે ફેશનની વાત છે. અત્યારે કોઈ નથી કરતું. મારી કોઈ ફ્રેન્ડ પણ નથી કરતી. જોઈ આવજો તમે. મારા કિસ્મત જ આમ શું કેવું, આમ સમકેલા છે ને આમ ડીમ પડી ગયા છે. પણ તું જોજે, એક દિવસે છે ને આમ જો હું તને દેખાડી. હવે હું દેખાડું જ તમારે? કઈ હે? હોય તો દેખાડશો ને. મારો પાવર. બધો પાવર હમણાં હું પાવર બતાવીશ ને તો ભાગવું પડશે દેહમાં. દેમાં જો મારી વાત સાંભળ, આ રાતે છે મગજ ને ખરાબ નહીં કરો. રાતે તારા પગ દબાવી દબાવીને છે ને હવાર થાય ને ત્યાં મારા હાથ દુખવા મળે છે. હા તે સારું ને, આ એમને એમ ગોટલા નથી બનના. કોટલા નથી બન્યા વાળી. અને તમે આ જોવા જાવ ને તો નક્કી કરીને જ આવજો હો. હા એ તો અમે નક્કી કરીને જ આવશું. ભાઈને પસંદ આવે ને એટલે નક્કી. હા, તમારે તો ખોટી એમ પણ ક્યાં આવવાનું છે એમ. હા પછી ઘરનું કામ રહી જાય ને. તમે ઘરે જ રહેજો, અમે લોકો જોઈ આવશું. હા, જોઈ આવજો. બરોબર. હા તો અત્યારે પેલું મારું જ્યુસ બનાવ્યું તમે? પાઇનેપલ. તમને ખબર છે ને મારો પાઇનેપલ જ્યુસનો ટાઈમ છે. હા, લઈ આવો. લાવું છું. જલ્દી લાવો. તું ધક્કા માર મને આગળ. હું કરી લેશો? ઈ તને પછી કહી. પછી નહીં કેવું, પહેલા પાઇનેપલ જ્યુસ લઈ આવો. કામ કરવું નહીં ને. જો બેન, મારે આ એકની એક દીકરી છે અને મારી તો પહેલેથી ઈચ્છા હતી, આમ ગણો તો ઈચ્છા અને આમ ગણો તો ચિંતા, કે મારી દીકરીને કેવું સાસરું મળે, એના ઘરના સભ્યો કેવા હોય. પણ જે શાંતિભાઈ વાત ચલાવીને એણે તમારે બહુ એટલે બહુ વખાણ કર્યા છે. ના ના ભાઈ, વખાણ તો અમારે શું, અને દીકરીનો બાપ હોય ને એને તો દીકરી ઉંમરલાયક થાય એટલે ચિંતા રહેવાની જ. દેવાંગ, જો મારે કાંઈ ભલામણ તો ન કરવાની હોય, છતાંય હું ભલામણ કરું છું. તમારે અંદર તમને મોકલીએ વાતચીત કરવા, તમારે જે પ્રશ્ન હોય ને એ પૂછી જોજો, કારણ કે મારી દીકરી મારો કાળજાનો કટકો છે. એટલે પછી જો લગ્ન પછી કંઈ આમ તેમ થાય તો હું નહીં સહન કરી શકું અને હું જીવી પણ નહીં શકું. એના ઉપર જો કંઈક ત્રાસ આવે ને તો હું નહીં જીવી શકું. સોરી, મારો જ વાંક છે કે મેં તમારી સામે આ બધી શરત મૂકી. પણ જુઓ, અત્યારનો સમય બહુ અલગ છે. બની શકે કે અમુક વાતો જો ખુલ્લા દિલથી ડિસ્કશન ના થઈ હોય ને તો આગળ જતાં તકલીફ આવે. અને મેં એટલા માટે જ તમારી સામે આ પ્રસ્તાવ મૂક્યો છે. તમે વડીલ છો, આગળ જતાં કદાચ કાલે કંઈ પણ થાય ઊંધા ચતું તો એનું લાંછન તમને લોકોને જ લાગવાનું છે ને. હા, અમે લોકો એકબીજાની લાઈફને રિલેટેડ જે કંઈ પણ સવાલો છે પૂછી લઈએ તો
અમારી માટે જ સારું છે હે ને મમ્મી? હાસ તો સાચી જ વાત છે ને. અને અત્યારે તો જમાનો કેટલો આગળ વધી ગયો છે. છોકરા છોકરી બંને એકબીજાને મળતા હોય છે, એકબીજાને સવાલો જવાબો કરતા હોય છે. એવું કંઈ હવે આ નવું રહ્યું નથી. અરે હવે તો અમુક અમુક જ્ઞાતિમાં તો એવું પણ છે કે ખાલી વાત ચાલે. આપણે તો ખાલી 2-4 મિનિટ અહીંયા વાતું કરાવીએ છીએ, એ લોકો તો એક દિવસ બહાર ફરવા મોકલે. હા. છતાંય એમ કે છોકરી એમ કે હજી મને આમાં પરિચય નથી છોકરાને, હજી મારે મુલાકાત કરવી, તો બીજી દિવસે હોતે ને ફરવા મોકલે. એવી રીતે 2-3 તો એ બહાર મુલાકાત કરાવે. કારણ કે 2-5 મિનિટમાં કોઈનો સ્વભાવ વર્તન નથી જાણી શકતું. વાત સાચી છે. સાથે રહે આખો દિવસ, એ છોકરો બીજા રે કેવું વર્તન કરે છે, છોકરી કેવું વર્તન કરે છે, એવું બધું જો જાણે ને તો ખબર પડે કે કેવું વર્તન છે એકબીજાનું. હાસ તો તમારા વિચારો બહુ સરસ છે. આમ પણ આજના સમય પ્રમાણે હરેક માતા પિતાના વિચારો આવા જ હોવા જોઈએ, જેથી કરીને દીકરા કે દીકરીને વધારે તકલીફ ના થાય. હા તો એ વાત સાચી જ છે ને. કારણ કે અત્યારે તો જો બધું ખુલ્લા દિલથી કરી દેવાનું હોય. કારણ કે એકબીજાની વાત છુપાવી રાખે ને પછી જો ભવિષ્યમાં કાંઈ ભેદ ખુલે તો એક બંનેની જિંદગી બરબાદ થાય ને. પછી તકલીફો બહુ મોટી ઊભી થાય છે. જા બેટા, દેવાંગને આપણા જે વાતચીત કરવી હોય એ ખુલ્લા દિલથી કરી દો તમે તારે. હા જા. મને તમારા વિશે બીજા કોઈ સવાલ નથી, પણ તમારે મને જે કાંઈ પણ પૂછવું હોય તે પૂછી શકો છો. મારે કાંઈ પૂછવું નથી, પણ કહેવું છે. જો મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખોટું ન લગાવતા. એટલે સમજાયું નહીં મને. કેમ? મેં છે ને ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું લગ્ન કરું, આ લગ્ન સંસારમાં પડું. પણ મારા પપ્પા એ સમજતા નથી. એમની ઈચ્છા એવી છે કે હું લગ્ન કરી લઉં અને જીવનમાં આગળ વધું. સેમ. તમારા અને મારા વિચારો આ પોઈન્ટ ઉપર બહુ વધારે મળતા આવે છે. મારી પણ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી. આના પહેલાં 5 જગ્યાએ મને મોકલ્યો હતો. મેં બધી છોકરીઓને એ જ વાત કરી જે તમારી સાથે વાત કરી, કે હું મારી બહેન અને મારા જે બનેવી છે એ લોકોને મારી સાથે જ રાખીશ. મતલબ કે જોઈન્ટ ફેમિલીમાં જ રહીશ. બધી છોકરીઓને આ વાતથી જ પ્રોબ્લેમ હતો, પણ તમે એક જ કહ્યું કે તમને આ વાતથી કોઈ પ્રોબ્લેમ નથી. મને પ્રોબ્લેમ નથી, કારણ કે મને આ બધી વસ્તુથી કોઈ ફેર નથી પડતો. મને ફેર પડતો હોય ને તો એ ફક્ત ને ફક્ત મારા કાનાથી, મારા લાલાથી. તમે તમારા ઘરે વાત કરી દેજો કે હું ભલે આ જમાના પ્રમાણે અત્યારે જીવતી હોય, પણ મારું મન હંમેશા મારા કાના પાસે જ રહેશે. હું કૃષ્ણ ભગવાનની પૂજા કરું છું, ભક્તિ કરું છું. હું મારો અડધો દિવસ મારા કાના પાસે રહું છું, મારા લાલાની સેવા કરું છું. આ વાતથી તમને લોકોને વાંધો તો નથી ને? નહીં, મને આ વાતથી ક્યારેય કોઈ પણ પ્રકારનો વાંધો નથી. અને આમ પણ જો કદાચ આપણી વાત આગળ ચાલે અને આપણે સાથે પણ રહીએ તો હું વચન આપું છું, હંમેશા તમને પ્રોટેક્ટ કરીશ. ચિંતાનો કોઈ વિષય નથી. ઠીક છે, તો તમે વાત કરી લેજો. જઈએ? હા, કેમ નહીં. અરે મનોજભાઈ, થઈ જશે ને, કેવી રીતે ના થાય? તમે પ્રયત્ન તો કરો. હા ઠીક છે, હું જોઈ લઈશ, તમે ટેન્શન ના લો, હું બધું સંભાળી લઈશ. ઓકે, હા સારું, ચાલો મૂકું. દેવાંગ, ફોન મૂકતા રહો હવે જલ્દી. હા, ના ના, મારા મમ્મી છે, પછી વાત કરીએ આપણે. હા હા. કેમ, શું થયું? શું છે શું આ બધું? એમ કે મને તું શેની વાત કરો છો? આ દામિની આખો દિવસ છે ને ભક્તિ જ કરતી હોય છે. ભગવાન 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 24 કલાક. ઘરના કોઈ જ કામકાજ કરતી નથી. સારું કહેવાય ને મમ્મી, કે ઘરનું વાતાવરણ પોઝિટિવ રહે, એના માટે એની પ્રાર્થનાની શક્તિઓ મળી રહી છે આપણને. હા, હવે આ બધા એના નાટક છે. ઘરના કામ ના કરવા પડે ને એટલે કામચોરીના ધંધા. મમ્મી એવું થોડી કરવાની છે. એણે તો મને પહેલેથી જ વાત કરી હતી કે ભગવાન અને ભક્તિમાં એનો રસ છે, ધાર્મિક ક્રિયાઓ કરવામાં થોડી માને છે. તો એ બધી ક્રિયાઓ કરીને પણ ઘરના કામકાજ ક્યાં નથી કરતી? એ કરે જ છે ને. હા, વાત તો સાચી છે.
તું તો ઘરમાં રહેતો નથી એટલે તને ક્યાંથી ખબર હોય કે ઘરના કામ કોણ કરે છે અને કોણ નથી કરતું? એ કે છે ને તે માની લીધું. એવું નથી. એ બિચારી ઘણા પ્રયત્ન કરે છે. અને આમ પણ મમ્મી, ઘરે તમે છો, બહેન છે, તો બહેન પણ કામ કરી શકે ને. અરે હવે જે કામકાજ તમને લાગે છે કે અટવાઈ રહ્યા છે એ બધા કામકાજ એ કરશે. વાહ 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 ભાઈ, સરસ. હા, સરસ. તને એના ભક્તિના રંગમાં રંગી નાખ્યો છે હે? એવું નથી. હવે બિચારી નિર્દોષ ભાવેથી ભગવાનની ભક્તિ કરે તો મને કંઈ પ્રોબ્લેમ નથી. અને તમને ના હોવો જોઈએ. હું તો એમ કહું છું કે ઉલટાનો આપણે એને સપોર્ટ કરવો જોઈએ કે ઘરમાં કોઈ એવું વ્યક્તિ તો છે કે જે ભગવાનને પૂજે છે, યાદ કરે છે. તો સાંભળ, હા, એને ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો છે અને તને દામિનીની ભક્તિનો રંગ લાગી ગયો છે, એમ ને? સાચું કહું તો આ લાગ્યો છે મને એની ભક્તિનો રંગ. એમાં ખોટું શું છે? પત્ની છે મારી, અને મારી પત્ની આ ઘરમાં કદાચ કંઈ બદલાવ લાવવા તૈયાર હોય તો ઓબ્વિયસલી યસ કે એમ? હું એને સપોર્ટ કરીશ. એમ? એ બદલાવ લાવવા તૈયાર હોય તો તું એને સપોર્ટ કરીશ? તો સપોર્ટ કરે ને તો એટલું કહેજે કે ભક્તિ કરવાની ઉંમર એની નથી, મારી ઉંમર છે. એટલે એ ઘરના કામ કરે ને તો ભક્તિ હું કરી શકું. લાઈફમાં બે એપ્રોચ હોય, એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. તમે નેગેટિવિટી જ પકડીને બેઠા છો. હું તો કહું છું કે તમારે ગર્વ કરવો જોઈએ કે આજના સમયમાં તમને એવી વહુ મળી છે કે જે ભગવાન, ભક્તિ, આસ્થા, ધર્મ, સંસ્કૃતિ આ બધાની સાથે જોડાયેલી છે. બાકી અત્યારમાં મળે છે વહુઓ ઘણી બધી કે ટૂંકા ટૂંકા કપડાં પહેરીને આટા મારતી હોય છે. સંસ્કૃતિ તો ઠીક છે, એમને નથી ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ યાદ હતો. હવે એવી છોકરીઓ જો લાઈફમાં આવે બા એના કરતાં તો સારું છે ને કે આવી સરસ મજાની વહુ આવી છે. ઓ ભોગ લાગ્યા મારા, તો દામિનીને વહુ બનાવીને લાયા ઘરની અંદર. મને ખબર હોત ને કે આટલી બધી ભક્તાણી છે રહ્યા, તો એને મારી જાતે હું ભગવા કપડાં આપીને એમ કે જા સાધ્વી બની જા. બાકી મારા ઘરે ના લાવત હું. બા, હરેક વખતે ભગવાનને મેળવવા માટે સાધુ કે સંત બનવું જરૂરી નથી હોતું. આ સંસારમાં રહીને પણ ભગવાનને મેળવી જ શકાય. અને એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ મારી પત્ની છે. એમ? તો બંને જણાએ શું વિચાર્યું છે? એ તો અત્યારે આમ આમ કરે જ છે, તારે થોડા ટાઈમ પછી બેસી જવાનું છે એની બાજુમાં જઈને. હા, વિચાર તો મારો પણ છે જ કે હું પણ એના રંગે ભક્તિમાં જ જોડાઉં. પણ બા, એની ભક્તિ અલગ છે, મારી ભક્તિ અલગ છે. મારી ભક્તિ મારા કામ સાથે, મારા જ્ઞાન સાથે સંકળાયેલી છે. અચ્છા. અને એની ભક્તિ એના ભગવાન સાથે સંકળાયેલી છે. તો એ રીતે સહી, એમાં શું ખોટું છે? તો એ ભક્તિ કરે છે ને એની સામે મને વાંધો નથી, પણ આ મૂર્તિની પૂજા કરે છે ને એની કરતાં ઘરમાં જે બધા હેરાન થાય છે ને એ લોકોને સમજે અને એમની સેવા કરે ને તો એ સાચી ભક્તિ છે. ઘરના બધા દુઃખી થયા કરે ને એ ભગવાન ભગવાન કરતી હોય છે આખો દિવસ. હા, પણ તમે એને હેરાન કરો છો એ તો જુઓ. ઉલટાની તમારી માટે એક સારી બાબત છે કે તમે એને સપોર્ટ કરો. ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જો ભગવાનના ભક્તને મદદ કરીએ ને તો પણ ભગવાન ખુશ થાય. તો તમે એવું વાતાવરણ આપો ને કે ઘરમાં એ ભક્તિ કરે છે, એ બહુ વધારે સારી રીતે કરી શકે. અચ્છા, એટલે અમે ભગવાનના ભક્તને સપોર્ટ કરીએ એટલે ભગવાન અમારી પર ખુશ થાય. તો ભગવાનનો જે ભક્ત છે એ ઘરના બધાની સગવડ સાચવે અને ભક્તિ કરે ને તો ભગવાન વધારે ખુશ થાય. અમને તો આ જ્ઞાન છે. હશે. તમારું જ્ઞાન તમારી પાસે, મારું જ્ઞાન મારી પાસે. છોડો ને બધી વાત. મારે ઓફિસે જવું છે, હું જાઉં. હા, જાઓ ઓફિસે. જય જય શ્રી શ્રી કૃષ્ણ. બસ આ કૃષ્ણનું નામ આવ્યું ને એ પણ એક ભક્તિ જ છે. પણ અમે ઘરના કામ કરીને છે ને કૃષ્ણનું નામ લઈએ છીએ. મારા વળી ભોગ લાગ્યા તો મેં આને ફરિયાદ કરી એની બૈરીની. આ એ તે બૈરીનો થઈ ગયો છે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ. ભાભી, હા બેનબા. થઈ ગઈ તમારી સેવા પૂજા? ના, હજુ માળા કરવાની બાકી છે. હા, કે તમારે તો 24 કલાકની માળા હોય ને પાછી. ના, એટલે સવારે હોય અને સાંજે હોય. બરાબર. પછી ક્યારે ના હોય? આખો દિવસ તો તમે સેવા ચાકરીમાં છો આ તમારા લાલાની. એ તો કરવી જ પડે. એ છે તો આપણે બધા છીએ. બરાબર. આજ સાંભળવાનું બાકી હતું. આપણે બધા હોઈએ ને તો આપણે બધાએ ખાવા પણ જોઈએ, પણ એ તો તમને સમજ પડશે નહીં કે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એક કામ કરો, હું અડધી એક કલાકમાં છે ને ફ્રી થઈ જઈશ, પછી જમવાનું બનાવી નાખ. પણ ભૂખ અત્યારે લાગી હોય તો અડધી કલાક વાર જોવાની. આ મારો ભાઈ તો બિચારો નાસ્તો કર્યા વગર ગયો. હવે તમે કહેતા હોય તો અમે પણ ભૂખા રહીએ. પણ
બેનબા સમજવાની કોશિશ કરો. અત્યારે મારી માળા કરવાનો સમય છે. હમણાં મારે સ્તુતિ પણ કરવી છે. એ જ તો કહું છું. એટલે તમારી મારા પટશે, પછી તમારી સ્તુતિ ચાલુ થશે, એટલે કલાક 2 કલાક નીકળી જશે અને અમારે ત્યાં સુધી ખાવા માટે વેઇટ કરવાની. જો મેં પહેલાં જ કહ્યું હતું. પહેલાં જ કહ્યું હતું કરીને કેટલો ફાયદો ઉઠાવશો અમારો? આ મારા ભાઈ છે ને તમારી બધી વાત માનીને તમને લઈ આવ્યા ને, એ જ મોટી ભૂલ છે. એટલે જ મેં એમને ક્લિયર કર્યું હતું કે તમે તમારા ઘરમાં બધાને વાત કરીને રાખજો કે હું પૂજા ભક્તિ કરું છું, તો મને કરવા દે. હા, ભાઈએ એવી વાત કરી હતી કે તમે પૂજા ભક્તિ કરો છો, પણ આમ 24 કલાક કરો છો ને એવી વાત નહોતી કરી. હે ભૂખ લાગી છે. જોયું ને? આ તમે તો પછી કંઈ કરવાના નથી. આ અમારે જ છેલ્લે કરવાનું આવે. આ ભાભી લાવ્યા તે શું કામનું? એ શું કર? આ શું કરવાના હોય? કુમાર, સમજાવો ને તમે. હવે અત્યારે હું ભગવાનની પૂજા કરું છું તો એમાં પણ બેનબા મને એટલું બોલે છે. મેં કહ્યું કે હું અડધી કલાકમાં ઘરના બધા કામ કરી નાખીશ, મારી ના જ નથી. બધી વાત હાચી, પણ જો ભક્તિ કરવાનો સમય તમને કહું, સવારે 4 થી સવારે 7 એ ટાઈમમાં છે ને મતલબમાં ભક્તિ કરાય. 7 વાગ્યા પછી ઘરના કામ કરાય, પછી બપોરે તમે 2:30 વાગે નવરા થઈ જાવ ને પછી 3 વાગ્યા સુધી ભક્તિ કરાય, પછી હોઈ જવાય સાનું મનું, અને પછી છે ને પછી દી મેં ઘડીક આરતી કરી લેવાય, અને પછી રાતે તમારે 12 વાગે છૂટા થાવ અહીંથી કામમાંથી, પછી ભક્તિ કરાય. પણ આખો દી તમે આ ભક્તિ કરો છો એના કારણે છે ને હું ભૂખ્યો રહું છું. તમે તમારી વાત કરો છો. અમારો ભાઈ પોતે ભૂખ્યો રહે છે. તમારા ભાઈ તો ક્યારેય કમ્પ્લેન ન કરી. કારણ કે એમણે કહ્યું હતું કે મને જે પાત્ર ગમશે ને હું એની સાથે લગ્ન કરીશ, અને પહેલી વાર કઈ એ તમારા માટે હા બોલ્યા છે, એટલે હવે કમ્પ્લેન કરે તો એમણે અમારા વતી સાંભળવું પડે. પણ બેનબા એવું હોય તો તમે પણ અત્યારે નાસ્તો બનાવી શકો ને. જોયું? હવે આ વાત મારા પર આવી. મારે જ બનાવવાનું. હું જ બનાવતી હતી અત્યાર સુધી, પણ ભાભી આવે ને તો મને પણ કોઈક ઉમંગ હોય કે ભાભીના હાથનું ખાઈએ. પણ ના, આ ભાભીને તો કંઈ કામ જ નથી કરવું. આ કામ નથી કરવાના એના બહાના છે બધા. હું એને સમજાવું છું, તું જા. શું સમજાવો છો? તમે હું સમજાવવાના હતા? તમે તમારું કામ કરો. મારી વાત સાંભળ ને, મારે થોડુંક આમ પૂછવું છે એને બધી આ બાબત. બધી ઇન્ક્વાયરી કરી લીધી, પોતાનું જોવાતું નથી ને ઇન્ક્વાયરી કરવીશ. એમને કહો જમવાનું બનાવે, હું નથી બનાવવાની આજે. કાંઈ વાંધો નહીં, તું જા. કેવી વાત કરે છે બેનબા. હું કોઈ નાટક નથી કરતી. હું પહેલેથી આવી જ છું અને આવી જ રીતે રહેવા માંગુ છું. જય કૃષ્ણ કનૈયાલાલ. હા, મારી વાત સાંભળો. આ બધું કેવું છે ખબર છે? સમયની વાત છે. સવારે ભક્તિ કરી લેવાય, હું તમને એમ કહું છું. અને બીજી વાત એક મારે તમને પૂછવી છે કે હું અત્યારે છે ને હાવ હેરાન થઈ ગયો છું. તમારા પપ્પા પાસે તો ઘણી પ્રોપર્ટી છે, બરોબર? મારી માથે લેણું થઈ ગયું છે, એટલે તમે જરીક. પણ આ બધું તમે મને શું કામ કહી રહ્યા છો? કારણ કે આ ઘરમાં તો મારી સામે તો કોઈ જોતું નથી. હે, મારી વેદના કોને કહું? એટલે હું એમ કહું છું કે તમે જરીક મદદ કરો ને, તમારા પપ્પાને ફોન કરો ને પૈસાની. હું શું કામ મારા પપ્પાને વાત કરું અને મારા પપ્પા તમને શું કામ મદદ કરે? જો એવું બધું હોય ને તો તમે ઘરે વાત કરી જો. ઘરેથી જો દેવાંગ કહેશે ને તો હું મારા પપ્પાને વાત કરી દઈશ. તમે આ ભગવાનને પૂછી જો હું સાચું બોલું છું ખોટું? તમે સાચા હોય કે ખોટા હોય કુમાર, હા, પણ મને એટલી ખબર છે કે આવી રીતે ઘરમાં કોઈને જાણ કર્યા વગર હું તમારી મદદ ના કરી શકું. હું મારા પપ્પાને વાત નહીં કરું. તો જાણ કર્યા વગર ઘણું થઈ જાય છે, એ ધ્યાન રાખજો. દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે દામિની અંદર છે તો મારે મળવા જવું છે. તમારી દામિનીને મળવા કરતા છે ને હાથે જ લેતા જાવ એટલે પાર આવે અમારે તો. કેવી વાત કરો છો તમે? મારી દામિનીની કંઈક ભૂલ થઈ ગઈ. અરે ભૂલ હું કાંઈ ભક્તિ કરવાની રીત હોય, આખો દાડો બસ ભગવાન ભગવાન ભગવાન, બસ બીજી વાત નહીં. એ જ તો. તમે કંઈ બીજું શીખવ્યું નથી? કંઈ કામકાજ કરતા ઘરના લોકોને કેવી રીતે સાચવવાનું, આમ
મોટી બેન છે એને નરણને કઈ રીતે સાચવવાનું, બા છે બાને સાચવવાનું, કોઈ દિવસ એમને ચા નાસ્તો એ હાથમાં આપ્યો છે? પૂછી જો. જો હું માનું છું તમે કયો એ વાત સાચી માનું છું, હું એમ નથી કહેતો કે તમે ખોટા છો. હા, તમે સાચા છો. અને મારી દામિની પહેલેથી એના લાલાની ભક્તિમાં એટલી રંગાઈ ગઈ છે ને કે એને બીજું કંઈ ભાન જ નથી રહેતું. અને એવું કરતી હશે પણ જો એના મનમાં કાંઈ પાપ નથી હો. એના મનમાં તો એમ જ છે હું અને મારો લાલો, બીજું તો એટલે તમે કંઈ એનું બીજું કંઈ એને કંઈ તો કહેતા નહીં. ભૂલ તમારી જ કહેવાય. આવી દીકરી હોય ને તો પછી લગ્ન જ નહીં કરાવાય, એને એના લાલા સાથે જ રહેવા દેવાય. હા, લગ્ન કરાવીને અમારી જિંદગીએ બગાડી. એક દિવસ ભાઈને હાથમાં એ ચા બનાવીને નથી આપી. હા, તમારી દીકરી ખરી ને, અમે જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ તમારે કહી દેવું હતું કે મારી છોકરી તો લાલાની ભગત વધારે છે. અરે જો મેં વાત કરી ન હોય તો તમને કહી દઉં છું, પણ એ થોડા દિવસ આમ રહે, પણ જ્યારે આમાં સંસારમાં રંગાઈ જાય ને અને જ્યારે એ બધું હળીમળી જાય ને તમારી યારે, પછી એ તમે તારે બધું ભૂલી જાય. પણ ધીરે ધીરે ભૂલે ને. હવે તમે જ વિચાર કરો કે નાનપણથી આપણે જે ક્રિયા કરતા હોય એને હું આપણે અચાનક મૂકીએ કે એમાં ટાઈમ તો લાગે ને. હું એને સમજાવી તમ તારે. પણ એવા લક્ષણ પણ લાગવા જોઈએ ને કે એ કંઈક ભૂલે અને કંઈક શીખે. લાગતું નથી કે એ કંઈક ઘરનું કામ શીખે કે કંઈ પણ કરે. મને તો એટલી ખબર પડે છે કે શીખવાડીને મોકલી હશે એના બાપાએ કે સાસરીમાં જઈને તારે કશું કામ ના કરવું પડે ને એટલે લાલાની ભક્તિ કર્યા કરવાની, એ બસ મજાનું બેસી રહેવાનું, કોઈને સાચવવાના નહીં. સાસુને નણંદ કામ કરે ઘરના. ના 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 ના, હું થોડો એવી ભૂલ કરું. અને આ તો મારી દામિનીનું હાહારું છે. હવે હું કાંઈ હાથે કરીને કાંઈ થોડું મારી દામિનીના હાહારામાં આવો ખલેલ પહોંચાડવું. એને એમ કહું કે તારે કાંઈ કામ નહીં કરવાનું તો એની જ જિંદગી ખરાબ થાય ને. કારણ કે સાસરામાં તો નણંદ હોય, સાસુ હોય. આ તો ઠીક છે તમે બધા સારા છો, જો કે બધું સહન કરો છો, પણ બીજા તો અમુક એવા હોય માણસ, અવળા માણસ હોય, એ કેટલો ત્રાસ આપે. તો હું ન આવું શીખવાડું. હું સાચું કહું છું તમને. તમારી છોકરી જો નાનપણથી ભગવાનની ભક્તિના રંગે રંગાઈ ગયેલી હતી ને તો નરેશભાઈ, તમારી દીકરીને તમારે ત્યારે નાનપણથી જ પાછી વાળવી હતી. તમને ખબર હતી કે મારે આને પારકા ઘરે મોકલવાની છે, ઘરના કામ નહીં શીખે તો આ સાસરીમાં જઈને શું કરશે? મને એમ જ હતું કે એ અહીંયા લગ્ન કરાવી દે ને અને સાસરે આવી જાય ને પછી બધુંય ભૂલી જાય. પણ હવે તો એમ લાગે છે કે એનો લાલો છે ને એને ભૂલવા નથી દેતો. બાકી એ જ્યાં લગી આમાં કૃષ્ણની મૂર્તિ સામે રહે ને ત્યાં લગી એ ભલો અને એનો લાલો ભલો, એને બીજું કાંઈ નહીં દેખાય. પણ તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવી અને બધું હારાવાના બધા થઈ જાય. એ કઈ સમજાવી લાગતી નથી એટલે અમે હવે કંટાળી ગયા છીએ. સાચી વાત છે. કેટલું કહ્યું ને કેટલું સમજાવ્યું, પણ એમનામાં થોડો રત્તીભર બી ફરક નથી આવતો. આવશે ફરક આવશે. જ્યારે એનો લાલો એની ઉપર કૃપા કરશે ને ત્યારે બધોય ફરક આવી જાય. અને ત્યારે તમારી અને મારી બધાનું આંખું પોળી થઈ જાય. એકવાર જરૂર એના સહારે આવશે જ લાલો અને બધાય હારાવાના થઈ જાય. બસ તમે મારી દામિનીને જેવું કેવું હોય કયો, પણ તમને ખાલી ઓલા લાલાની તો બીક રાખો. એ બધુંય હજાર રવાથાળો બધુંય જોવે છે. તમે એની તો બીક રાખો કે આ એની ભક્તાણી છે, કોઈ જેવા તેવા ભગતની ભક્તાણી નથી. ભક્તિ તો બધાય કરતા હોય છે, પણ છે ને ઘરનો પરિવાર છે ને એને સાચવતા હોય છે. સાચી ભક્તિ પરિવારને સાચવો ને એ સાચી ભક્તિ છે. પરિવારના સભ્યો હેરાન થાય અને લાલો કરવાનો કોઈ મતલબ નથી. બસ એ જ એની અજ્ઞાનતા છે, સમજા. એને એ જ નથી ખબર પડતી કે મારા પરિવારમાં જ મારો ભગવાન છે. એને તો એમ જ છે બસ મારો ભગવાન એ જ મારો પરિવાર, એ જ મારી દુનિયા, બસ એ જ મારો સંસાર છે. એને એમ જ છે. એને એ નથી ખબર કે પરિવારની સેવા કરવી ને તો આપણે ભગવાન આપોઆપ દર્શન દઈએ જ છે. પણ જો એ નથી સમજતી, પણ તમે તો સમજો છો ને બધા. હજી આપણે સમજવાનું છે. હા, મમ્મી. એટલે એમની વાત તો જ્યાં સુધી એને લાલો પ્રસન્ન ના થાય ને દામિનીને સદબુદ્ધિ ના આવે ને ત્યાં સુધી આપણે સદબુદ્ધિ રાખવાની. અરે ના ના, એવું હું નથી કહેતો. તમે સમજેલા છો એટલે તો અત્યારે લગી મારી દામિની તમારા ઘરમાં છે ને કીધું કાઢી ન મૂકી હોય. એટલે હું તો કહું તમારો જેટલો અહેસાન માનું ને એટલો ઓછો છે. તમે સમજેલા છો, બધી રીતે હારા છો, પણ મારી દામિની નથી સમજતી. એટલે હું જો કે એનો જ વાંક કાઢું છું, તમારો કોઈ વાંક નથી કાઢતા. એને એના બાપની ચિંતા નથી તો પછી હવે તમે તો વિચાર કરો. એને એના બાપની જો ચિંતા ન હોય તો પછી થોડુંક તો તમે વિચારો. સારું, જાઓ મળી લો અને સમજાવો. અમારે માર્કેટ સામાન લેવા જવાનું છે. અને એક કામ કરો, અમે તમારો અહેસાન માનીએ, તમે એને લઈ જાઓ ને તો. એવું નહીં બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ મમ્મી. એ મારા કાળિયા ઠાકોર, એ મારા રીનાનાથ, મારી દામિની ઉપર ક્યારે ઊની આંચ નહીં આવવા દેતો. બસ એ જ નો ધારા બાપની બસ
એ જ પ્રાર્થના છે. અરે કુમાર, તમે આવો. કેમ અચાનક આવ્યા ઓફિસે? કંઈ કામ હતું? હા, બોલો, શું કામ હતું? કામ એ હતું કે અત્યારે હું હાવ હેરાન થઈ ગયો છું. એ તો થવાનું જ હતું ને કુમાર. મેં તો તમને આની પહેલાં પણ સલાહ આપી જ હતી કે જે રીતે તમે આગળ વધી રહ્યા છો એ પ્રમાણે મને નથી લાગતું કે તમે આમાં સફળ થશો. હટવાશો જ, પણ તમે મારી કોઈ પણ વાત ન માની. તમારા મનમાં આવ્યું એ જ કરવા માંગતા હતા ને? તો જોઈ લીધું ને પરિણામ, કેટલો લોસ ગયો છે. કોઈને કહેતા નહીં. 12.5 લાખ રૂપિયાનો 12.5 લાખ રૂપિયા, મતલબ કે તમે ત્યાં સુધી ના અટક્યા કે જ્યાં સુધી તમે બધું જ ના ગુમાવ્યું. તમને મેં કેટલી વાર સમજાવ્યા? હે, શું કરવા માંગો છો તમે? મને એ કહેશો. શું કરવું હવે? શું કરવું? શું? હું મારી જિંદગી જીવવા માંગતો હતો, મારી વાત સાંભળો. પણ આ તમારા બેન મારા જીવનમાં આવીને પછી હું દેહમાં નકર મારે સારામાં સારું હતું. ખેતી કરતો અને આમ જુઓ. ખોટું એનું નામ આપી રહ્યા છો. તમે તમારા કર્મથી જ હેરાન થાવ છો. તમારે જે સમયે જે વસ્તુ કરવી જોઈતી હતી એ તો ક્યારેય કરી નહીં. ઉપરથી ઘર જમાઈ બનીને અમારા ઘરમાં બેઠા છો. મને ખબર છે કે તમારું અપમાન થઈ રહ્યું છે, મારી બેન તમને નચાવી રહી છે, પણ તમારે નાચવું જ પડે ને, કારણ કે તમારે પારકા રોટલા જો ખાવા છે. જો મહેનત કરીને કોઈ માણસ આગળ વધતો હોય ને તો કોઈ પણ છોકરી એની સાથે જવા માટે તૈયાર હોય, પણ મારી બેન નથી થતી. કેવી રીતે થાય? એને ભવિષ્ય જ નથી દેખાતું તમારી સાથે. પણ શું કરવું હવે? મારાથી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ તો ભોગવો. એટલે દેવાંગભાઈ મારી વાત સાંભળો. હું 2 મહિનામાં તમે મને પૈસા આપો ને એ બધા પાછા આપી દઈશ. વાતો છે બધી. આ પહેલા પણ 1.5 લાખ રૂપિયા તમે મારી પાસેથી લઈને ગયા છો. શું થયું? મને એમ હતું કે એ 1.5 લાખના 5-7 લાખ રૂપિયા થાય, પણ 5,000 ના થયા. જો તમારી પાસેથી મને આવી જ અપેક્ષા હતી કે તમે કંઈક ખોટું જ કરશો. છોડો ને બધી વાત. મારી પાસે એવા ફાલતુના રૂપિયા નથી કે તમારી પાછળ લૂંટાવતો ફરું. હું અહીંયા મહેનત કરું છું, રાત દિવસ એક કરું છું અને ત્યારે રૂપિયા પાડું છું. હા, તમે આવી રીતે આવીને ડાયરેક્ટલી મને કેવી રીતે કહી શકો કે મને રૂપિયા આપી દો? જો વાત એવી છે ને કે અત્યારે આ જેની પાસેથી મેં પૈસા લીધા હતા ને એ હાથ ધોઈને મારી વાંહે પડી ગયા છે, સમજ્યા? એટલે ખબર નહીં હવે મારી ઉપર કદાચ એ હુમલો હોતી કરે તો પણ હું વચ્ચે નહીં આવું. હવે કદાચ જે થવાનું હશે ને ભલે થતું. તમને કોઈ મારે, જીવાડે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. મને માત્ર એટલું દેખાઈ રહ્યું છે કે તમે જે ખોટું કર્યું છે ભોગવવાનું તમારે છે. મહેરબાની કરીને મને કે મારા ધંધાને કે મારા ફેમિલીને વચ્ચે નહીં લાવતા તમે. હા, આમાં તમને એમ નથી લાગતું કે તમે અત્યારે ખોટું બોલ્યા? હું ઘણા સમયથી અહીંયા ઘર જમાઈ રહું છું. હા તો આ ઘરનો સભ્ય કહેવાય. અને ઘરનો કોઈ પણ સભ્ય દુઃખમાં હોય ને તો પછી દુઃખમાંથી બહાર લાવવાનો તમારો વિચાર હોવો જોઈએ. ઘરના સભ્યને એકવાર દુઃખમાંથી બહાર કાઢીએ, 2 વાર કાઢીએ, પણ આ ઘરના સભ્યને દુઃખમાં જ રહેવાનું પસંદ હોય તો શું કરવાનું? જો તમે આજે ફાલતુના વિચારો લઈને અહીંયા આવો છો ને, હું તો કહું છું એ પણ બંધ કરી દો. નાનકડી અમથી નોકરી જોઈન કરી લો અને ત્યાં છે ને કોઈના હાથ નીચે રહીને કાંઈક ટ્રેન થાવ. બાકી આવી રીતે તો મારી બેનની પણ લાઈફ બગાડી નાખી છે તમે. હા ભાઈ, પહેલા રહેતી હતી એમ અત્યારે રહેશે, કાંઈ ફેર નથી, સમજ્યા? દેખાય છે મારી બેનને કેવી રીતે હેરાન કરો છો ને, બધું દેખાઈ રહ્યું છે. જશો તમે પ્લીઝ? તમે પૈસા મારી ઓફિસ છે, જશો અહીંયાથી પ્લીઝ? જશો? જીવનમાં તો કઈ ઉકાળી નથી શક્યા. અહીંયા આવીને પાછા હેરાન કરવા સિવાય બીજું કંઈ નહીં કરે લાઈફમાં. Oh!
આ ભક્તાણી તો અહીંયા બેઠા છે. હા, મારો ભાઈ ખોવાઈ ગયો છે, 4-5 દિવસ થઈ ગયા, પણ તમને કંઈ ફરક પડતો હોય ને એવું લાગતું નથી. બેનબા કેવી વાત કરો છો? કેવી વાત એટલે કેટલા આરામથી બેઠા હતા ને તમે. હા, મારા ભાઈની કંઈ ફિકર ચિંતા છે ખરી તમને? હું ભગવાનને પ્રાર્થના જ કરતી હતી, મારા લાલાને પ્રાર્થના કરતી હતી. એમ તારી ભક્તિ એટલી બધી સાચી છે લાલાની? તો પછી તારો લાલો આ 4-5 દિવસથી મારો છોકરો ખોવાઈ ગયો છે તો કેમ કોઈ હજી એના સમાચાર નથી લાવી દેતો? કે તારા લાલાને મારા છોકરાને શોધી આપે. મમ્મી કેવી વાત કરો છો? જુઓ, મને કંઈ સમજાતું નથી. અચાનક એવું તો શું થયું કે નથી એમનો ફોન લાગતો. પછી 4 દિવસ થઈ ગયા, ક્યાં જતા રહ્યા છે એ જ નથી સમજાતું. કોઈની સાથે કાંઈ વાત પણ નથી થઈ. હા, ના જ થાય ને, કારણ કે તારા લક્ષણો જ નથી કે પતિને કેવી રીતે સાચવવો ને એ તને ખબર નથી પડતી. આખો દિવસ લાલો 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 કર્યા કર્યું છે. માનું છું કે હું મારા ભગવાનને વધારે યાદ કરું છું, પણ મારો ભગવાન આવું ન કરી શકે. ને એ મારી ભૂલ હોય તો મને સજા આપે ને. એ દેવાંગને શું કામ કંઈ કર? એ જ તો જોવાનું છે. હા, ભૂલ કોની હોય અને સજા કોણ ભોગવે છે ખબર નહીં. મારો ભાઈ ક્યાં હશે, કઈ કન્ડિશનમાં હશે, અને આમને તો જરાય ફિકર ચિંતા નથી, આરામથી બેઠા છે ઘરમાં. આપણે કેટલી જગ્યાએ શોધી આવ્યા. અરે ભગવાને તો એવું કીધું છે ને કે મારી ભક્તિ નહીં કરો ને તો ચાલશે, પણ તમારા પતિની ભક્તિ કરો. પતિ એ તમારો પરમેશ્વર છે. જોને, જોયું ને, આપણી વાત તો એને કંઈ માનવી જ નથી. હા, હા, ચાલો આપણે પેલા બાજુવાળા ભાઈને કીધું તું ને એમને એના મળી કારણે જ જતો રહ્યો છે મને તો લાગે છે. પણ આપણે બાજુવાળા ભાઈએ કીધું તું ત્યાં મળી આવીએ તો ખરી. હા ચાલ. હા. અહીંયા ક્યાંથી? કોણ તમે? પાણી પાણી પાણી. લે પી લે. તમે વાવરું જગ્યાએ તમે કોણ? ને તારી માથે કોઈક પ્રાર્થના કરી રહ્યું છે એટલે મારે આવવું પડ્યું. કોણ કોણ મારા માટે પ્રાર્થના કરી રહ્યું છે? તારી પત્ની. કઈ વાતની સજા આપો છો? તમારી એટલી ભક્તિ કરી એની, તમારા આખો દિવસ હું નામ જપતી હતી એની. મારી ભૂલ હોય તો મને સજા આપવી જોઈએ ને. મારી ભૂલની સજા તમે મારા પતિને શું કામ આપી? ભગવાનજી એ ક્યાં હશે, કઈ હાલતમાં હશે? શું કામ તમે એટલી પરીક્ષા કરો છો? તમે તો મારા લાલા છો ને, મારા કૃષ્ણ ભગવાન, કે જેના સહારે હું હંમેશા જીવતી હતી. લાગે છે કે ક્યાંક ને ક્યાંક હું ખોટી હતી. બધા સમજાવતા હતા ને કે ભગવાનમાં એટલું મગ્ન ન રહેવું જોઈએ, ઘર સંસારમાં પરિવારમાં ધ્યાન આપવું જોઈએ. પણ હું બુદ્ધિ વગરની સમજી જ નહીં. હંમેશા બસ મારો લાલો, મારો કાનો. પણ બહુ થયું હવે નહીં. હવે તમારે તમારી હાજરીના પુરાવા મને આપવા જ પડશે.
તમારે મારા પતિને પાછા મોકલવા જ પડશે. મને નથી ખબર કે ક્યાં છે ને કઈ હાલતમાં છે, પણ મને એટલી ખબર છે કે જો તમે મારા પતિને પાછા ના મોકલ્યા ને તો હું માની લઈશ કે આ દુનિયામાં તમારું કોઈ અસ્તિત્વ નથી. નથી કોઈ લાલો, નથી કોઈ લાલો. મારી પત્ની પણ તમે કોણ? મને કંઈ કહ્યું નહીં તમે. હું તારી પત્નીનો લાલો. લાલો? કોણ લાલો? શેનો લાલો? હું અહીંયા આવી જગ્યાએ હું કેવી રીતે અહીંયા? તું ઘરે જા એટલે તને બધી સમજણ પડી જશે. ચાલ મારી સાથે. લે આવી ગયું તારું ઘર. સમજાતું નથી કે દેવન પેલા જંગલમાં અને હવે અરે અરે પેલો છોકરો મને લઈને આવ્યો હતો. ભગવાન કૃષ્ણ, મતલબ કે એ વ્યક્તિ જેને મને બચાવ્યો એ ભગવાન પોતે મને બચાવવા આવ્યા. દામિની, દેવાંગ, તમે આવી ગયા? ક્યાં હતા તમે? અમે કેટલા ગોત્યા તમને. તમે આવી ગયા? તમને કઈ થયું છે? મમ્મી, બેન, તમે ક્યાં હતા? આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું આવું નહીં કરું. બસ હવે તમે જેમ કહેશો ને હું એમ જ રહીશ. ભાઈ તું ઠીક તો છે ને? આ બધું શું થયું છે? આ ક્યાં વગાડ્યું? ક્યાં હતો તું આટલા દિવસ? નથી ખબર મને કે હું ક્યાં હતો. તને કોઈએ માર્યો છે કે શું? હા જો ને આ બધા કાળા કાળા ડાઘા. કેટલા દિવસ થયા હતા કે 4 દિવસથી તમે ઘરે નથી આવ્યા. મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કહી દેવાય ને. દેવાંગ, આવી રીતે ઘર છોડીને જવાની શું જરૂર હતી? એ ઘર છોડીને નહોતો ગયો. તો મને એ દિવસે કોઈ માથામાં માર્યું અને પછી રૂમાલ રાખીને કોઈ જંગલમાં છોડી દીધો. કોણ હશે આવું? મને તો બાંધીને રાખ્યો તો. હું ભાનમાં પણ નહોતો. શું બોલો છો? આવું કઈ રીતે થઈ શકે? આવું તો આપણું કોઈ દુશ્મન પણ નથી કે આવું કરે. એક મિનિટ, તું અહીંયા પહોંચ્યો કઈ રીતે? આ મૂર્તિ તો મારી છે. તમારી પાસે ક્યાંથી આવી? મારા લાલાની મૂર્તિ છે. આ મારી રાધા કૃષ્ણની મૂર્તિ છે જે મારા ઘરે છે. તમારી પાસે તારી પત્નીનો લાલો આવું જ કહ્યું હતું એણે. મને
મને છોકરાએ બચાવ્યો. મને મને છોકરાએ બચાવ્યો. અરે છોકરો કઈ રીતે બસાવી શકે? સાચે જ જંગલમાં એક છોકરાએ દેવાંગ શું બોલો છો તમે? જંગલમાં હતા તો ત્યાં છોકરો કઈ રીતે આવે? મિની સાચે જ એક છોકરો આવ્યો. એણે મને મને જીવતો કર્યો. પાનમાં લાવ્યો એ છોકરાએ મને પાણી આપ્યું. એણે મને પાણી પાયું. મેં પૂછ્યું પણ ખરા કે તું અહીંયા ક્યાંથી, અહીંયા કેવી રીતે? એણે શું કહ્યું ખબર છે દામિની? એણે કહ્યું કે તારા માટે કોઈ પ્રાર્થના કરી રહ્યું છે. હું તારી પત્નીનો લાલો છું. હું કઈ ના સમજ્યો બા. મને નહોતી ખબર કે કયા લાલાની એ વાત કરી રહ્યા છે. મારો હાથ પકડ્યો. હાથમાં હાથ લઈને મને ખેંચીને ચાલીને અહીંયા સુધી લઈને આવ્યો. એ બા સાચે જ એ છોકરો મને અહીંયા સુધી લઈને આવ્યો. અને આવું બની જ ન શકે, કારણ કે તું હતો જ એવી જગ્યાએ કે ત્યાં છે ને ત્યાં કોઈ પૂગી ન શકે. તમને કેવી રીતે ખબર? તમને કઈ રીતે ખબર કે દેવાંગ ક્યાં હતા અને કઈ હાલતમાં હતા? આ કામ ક્યાંક તમારું તો નતું ને અશોક કુમાર? હા બોલો ને અશોક, બોલો મોઢામાંથી. સમજી ગયો લીલા. એ છોકરાએ છોકરાએ જ મને કહ્યું હતું કે તું ઘરે જઈશ ને એટલે તને આપોઆપ ખબર પડી જશે કે ઘરના કયા વ્યક્તિએ તારી સાથે આવું કર્યું છે. એટલે બા જીજાજી તમે આવું કર્યું મારી સાથે? તમે કર્યું? જરાક પણ શરમ ના આવી? તમે શું કારણથી આ કર્યું એ મને જવાબ આપો પહેલા. આપું છું, પેલા મૂકો. પૈસા મેં આની પાસે પેલા પૈસા માંગ્યા, નો આપ્યા. પછી આની પાસે માંગ્યા હતા, એણે કીધું કે મારી પાસે કાંઈ નથી. તમારી પાસે માંગ્યા હતા ને, અને છેલ્લો રસ્તો આ હતો. હું એની પાસે ગયો, અચ્છા, એણે મને ના પાડી દીધી. મતલબ કે મને કિડનેપ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનો પ્લાન હતો, જેથી કરીને હું તમારા રસ્તામાંથી નીકળી જાઉં અને આ બધી પ્રોપર્ટી મારી બેનને મળે. એટલા માટે જ કર્યું હતું ને આ બધું? હા, એટલા માટે જ કર્યું. શરમ આવે છે કઈ? અરે તમે જ્યારથી અહીંયા આવ્યા છો ને લગ્ન કરીને ત્યારથી તમને રોટલાય ખવડાવીએ છીએ ને તમારા ચંપલ શીખ્યા અમે લઈ આપીએ છીએ, તો તમારે આ ધંધો કરવાની ક્યાં જરૂર હતી? દામિની, ખરેખર આજે તારા લાલાએ મને બચાવી લીધો. લાલાએ પ્રમાણ પણ આપ્યું કે ખુદ સાક્ષાત કાળિયો ઠાકર, દ્વારકાધીશ સાક્ષાત મને બચાવી ગયા. દામિની, માની ગયો તારી ભક્તિને, માની ગયો છે. મને વિશ્વાસ હતો જ કે મારો લાલ એ મને ક્યારેય દુઃખી નહીં થવા દે, હંમેશા મારી રક્ષા કરશે. અને મેં જ કીધું હતું કે જો મેં તમારી સાચા મનથી ભક્તિ કરી હોય, તમે જરાક પણ જો મને અને તમારી ભક્ત માનતા હોય ને, તો મારા પતિને પાછા લઈ આવો. હવે છે ને આજથી આ લાલો આ ઘરમાં રહેશે અને આ નરાધમ રાક્ષસ આ ઘરમાંથી બહાર જશે. મારી વાત સાંભળો. નથી સાંભળવી. ભૂલ થઈ ગઈ મારી. ના, આજે જે ભૂલ કરી છે ફરીવાર નહીં કરો એની શું ખાતરી? નીકળો. દેવાંગભાઈ, દામિની બેન, ફાલ્ગુની માફ કરી દો. આ નિર્ણય ફાલ્ગુની લેશે અને દામિની લેશે. દામિની અને ફાલ્ગુની કહેશે ને તો જ તમે આ ઘરમાં રહેવાને લાયક છો. બોલો શું કહેવાનું થાય છે તમારા બંનેનું? બાપ, ગમે એમ તો એ જીજાજી છે, એમને ભૂલ કર્યાનો પછતાવો હોય તો આપણે કોણ અમને સજા દેવા વાળા? ના દેવાંગ, આ તો દ્વારકાધીશના ગુનેગાર છે ને, એ જોઈ લેશે એમને. તો એનો ફેસલો દામિની કરશે. હવે માફ કર્યા તમને, કારણ કે મારા લાલાએ કહ્યું છે
કે જો કોઈને સાચા મનથી પછતાવો થતો હોય ને તો એને માફ કરી દેવા જોઈએ. અને એમણે જ કહ્યું છે ને કે આપણે આપણા કર્મ કરવા જોઈએ. ફળ દેનારો એ બેઠો છે. તમારા ખરાબ કર્મોની સજા તમને મળશે. અમે કોણ છીએ તમને માફ કરવાવાળાને સજા આપવાવાળા? દામિની, તારા ખરા ગુનેગાર તો અમે પણ છીએ. અરે તારી આ ભક્તિ કરતી હતી તું, અને અમે તને બહુ જ હેરાન કરી છે. પણ આજે આ તારી લાલાની ભક્તિએ મારો લાલો જીવતો જાગતો મને પાછો લાવી દીધો છે. ધન્ય છે તારી ભક્તિને. બા, ખોટી તો હું એ હતી ને કે જ્યાં મેં મારો જીવ ફક્ત લાલામાં પોરવીને રાખ્યો હતો. તેવા મારી પાસે નહોતા ત્યારે મને સમજાયું ને કે મારી ફરજો શું છે. હા ભાભી, વાંક તો મારો પણ છે કે તમારી ભક્તિને નહીં ઓળખી શકી, અને મેં પણ તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો, તો મને પણ માફ કરી દેજો. અને હવેથી આપણે બધા સાથે મળીને લાલાની ભક્તિ કરશું, અને સાથે મળીને કામ પણ. હા, તો પછી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.